જોઈ નહીં શકે. માટે દિવ્ય દ્રષ્ટિ આપો, તારા હૃદયમાં જ્ઞાનનું રોપણ કરું, એથી કરીને તું મને જો. અર્જુનને જ કે મામા ભાઈના ભાઈ થાય અને હારો બનેલી થાય. કૃષ્ણ દેખાઈ જાય, કા બધું કૃષ્ણમાં જોવા માંડો અને કા બધે કૃષ્ણ જોવા માંડો. તો એ માટે મારે માટે એ દ્રશ્ય નથી, હું એના માટે અદ્રશ્ય છું. હવે એ જોઈ લીધા પછી બીજું શું જોવાનું છે? કૃષ્ણ દેખાઈ જાય પછી શું જોવાનું? કેટલાય જોયા. મોછું રાખતો પેલા, પછી મોછું કાઢી નાખી. ગુરુજી કે બાળીઓ થઈ જવાય, સખી થઈ જવાય, કોપી થઈ જવાય. એટલે મેં એક દરબાર છે ભૈરુભા, અંબે મોછું ઉડાવી નાખી. હા, અને થઈ ગયા સખ્યું બાયું ત્યાં, અને મારા માથે ઓઢું પણ જણ્યું. મૂર્તિયા કેટલા દેખાડે? મેં આ નવરીનો કઈ નો હાલે. હા, કારણ કે મારે જ બંગડી ભાંગીને ઠાઠરીમાં મૂકી નથી. મારે એવો ધણી જોઈ કે મારો ધણી મરે નહીં, એવો ધણી જોઈ મારે. આજ ભણ્યું ને કાલ શું રાંડું, એવા મને શું કરું? અખંડ વાતણ થઈ જાય. ગુરુજી કે અખંડ વાતણ આપો. અખંડ હે વાતણ મારા સદગુરુએ કીધા, અખંડ સૌભાગી અમને કીધા, હરિનો રસ પૂરણ પાય. અખંડ સૌભાગી એટલે શું કે તારું સૌભાગ્ય અખંડ છે. બંગડી ભાંગવી જ ન પડે, ચોટલા ભાંગવા જ ન પડે. મેં પહેર્યો ચોટલો પણ દેખાય નહીં કોઈને. મેં તો પહેરી લીધો ચોડલો તમારો રે હરી, તમારો રે હરી, નથી રે નજર કોઈ બીજાની પડે, કોઈ નજર પડે. મેં પહેર્યો ચોટલો. એ મળતો મરવા ઘીનો મળશે ને મને, કારણ કે મરવા ગઈ હતી તો બચાવાઈ ગઈ હતી. ભોમાં 16 નીટના પેટનો 16,108 અને જેલમાં પડી હતી. એક પછી એક અમને બધી ભોગવે રાણનો તાણી કાઢેલો. હા, અને પછી અમે પ્રાર્થના કરી ભોમાં 16 કૃષ્ણને, હે કૃષ્ણ અમને આ નરકમાંથી છોડાય. એટલે એને ભોમાસુરને માર્યો અને છોડાઈ ગઈ. ઓરજા એક્શન એટલે જેલમાંથી બહાર નીકળ્યા. એટલે હવે પોતાના પતિ પાસે ગઈ, કારણ કે ઈચ્છા પડે એટલે ભોમાસુર ગઈ એના પતિ પાસે. તો પતિ કે હવે તમે અપવિત્ર થઈ ગઈ છો, અમે ન રાખી. એટલે માવતર ગઈ, એ આવો 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 મંજૂર આવો, આવો સાહેબ આવો, અમે ન રાખી. માવતર ગઈ. માવતર અહીંયા ભોજાઈ હોય, ભાઈ હોય, નણંદુ હોય, તમે આવી છો ને તમે તેવી છો ને અમે ન હાથી. માવતર પક્ષમાંથી જાકારો, હારા પક્ષમાંથી જાકારો. એટલે કે આ ભોમાસુરની જેલમાં હતા તો ખાવા તો મળતું હતું, અને આ તો એ જ, આ તો એના કરતાં જેલમાં હતા સારું હતું. એટલે કે હવે એમ કરી એક ટીબા ઉપર ચડી અને દરિયા ભેગા થઈ જાય. ત્યાં ક્યાં જાઓ? એટલે બધી ચડી ટીબા ઉપર. એ ધણીને ધાયરો આપણે છોડાવ્યો તો ખરા, અને અમારે 4 ફેરા ફરીને આવ્યો હતો ને તો ભરી ગયો. અમારે ધ્યાન રાખતો ઘાઘરી છે કે નહીં, હાટલો છે કે નહીં, ઓઢલું છે કે નહીં, બધું ધ્યાન રાખતો હતો. અને તે બધું પીરસતો હતો. અને આ તો તે જેલમાંથી છોડાવ્યા. હવે માવતરની એનો જોઈએ, હારીમાં એનો જોઈએ. હવે કેમ કરું? અહીંયા જવા જે છે ને બધું સૌ
આ મનુષ્યને પાછો મળે. કેવા આપઘાત કરો? તે આપઘાત કરી તો શું કરી? તમે જેલમાં જ છોડાવ્યા. નથી જણી શકાતો, નથી માવતરે શકાતો. ક્યાં જાવ? મરીને શું કરી? તો કે હું તો અઠવાડિયે હાલો. ફોડશે ગોપીમાં ખેલો કામ. 4108 અને હું તમારો પતિ જાહેર કરો. હા, બાકી મરવાનું નહીં. કે તમને કોઈ દી ભૂખા રાખો તો કહેજો. કોઈ તમને ભૂખા રાખો તો કહેજો. કે હા, તો કે તો અમારે કાંઈ વાંધો નથી. કૃષ્ણ શીખાય. પણ અમારે તારો પ્રાણ આમ હાલે ને અમારો પ્રાણ આમ હાલે એવું જ કરવું. શરીર ભલે પ્રાણ એક થવો છે. અમે 1608 છે અને તું તારા પ્રાણની આ તારું પુરુષિત તો હાલતું હોય તો અમારું પુરુષિત, તારું અગ્નિ તો હાલતું હોય તો અમારું અગ્નિ, તારું વાયુ તો હાલતું હોય તો અમારું વાયુ, તારું આકાશ તો હાલતું અમારું આકાશ તો અલગ પડતું નહીં કહેવાય. નામ તારે લેવું હોય તો લઈ જાઓ, મારામાં તાર નામ નથી લેવું. કારણ કે આમાં તને જ રાખ્યો, અમે મરી ગયા, મટી ગયા. ગોપીઓ એટલી વાલી હતી દોસ્તો. હે રજાજ્ઞાઓ, તમે મારી ગુરુરૂપા છો. હા, અને પછી આ રસનો શંકર જાણે, જાણે સુખદેવ જોગી, કાંઈ જાણેલી વ્રજની ગોપી, ભણે દર્શયો ભોગી. હા, વસ્તુને પાડવી બેડો પાર થઈ જાય એવું છે. પણ આપણે આપણી પાસે રહેતા નથી ને, મોટી ભૂલ કરી છે. જેટલા તમે શરીર પહેર્યો છો ને એટલા તમે તમારી પાસે રહેતા નથી. શરીર કાળું થાય, ગોળું થાય, શરીર લાંબુ થાય, ટૂંકું થાય, શરીર જાડું થાય, પાતળું થાય, શરીરમાં ફેરફાર થાય. શરીરમાં જે રહે છે, કોઈની ઘરે જાઓ તો ઘરમાં રહેનાર હોય એની વાત કરો, ઘરે વાત કરો. હા, તો આ શરીર છે એ ઘર છે અને બોલી રહ્યો છે એની અંદર રહે છે. બોલી રહ્યો છે ક્યાં ખાચાખોચીમાં ગોઠતો? આ શરીરમાં, લોહીમાં, માંસમાં, હાડકામાં, મેદમાં, મજામાં, એને ક્યાં ગોઠતો? 5 તત્વોમાં, પૃથ્વીમાં ગોઠતો, આકાશમાં ગોઠતો, વાયુમાં ગોઠતો, જળમાં ગોઠતો, અગ્નિમાં ગોઠતો, ક્યાં ગોઠતો? સતોગુણ, રજોગુણ, તમોગુણ ક્યાં ગોઠતો એને? આ બોલી રહ્યો છે એને. તમારે બધા એક જ બોલે છે. ગોતી લેજો. 33 કરોડ દેવતા માવતી આગેવાન છે. એક નિરંતર આત્મ બોલે, 100 વિધિ વિરલા પારસી, પ્રેમ જ્યોત પ્રકાશી. એક નિરંતર બોલી રહ્યો છે આખા વિશ્વમાં. એ બોલે છે ભેગો કેમ થાય? એ આ ભેગો કરાવી દે. જ્ઞાન ને તલવાર બે ભેગા હોય. હીરા જડિત જ્ઞાન હોય અને અંદર તલવાર હોય. એક ખાન બે કટકા અંદરની તલવાર કરે, જ્ઞાન ન કરે. હા, પણ વરરાજાએ શોભામાં હીરા જડિત જ્ઞાન રાખ્યું હોય કે ભેટે કેળે કટારી વાંકડી અને કેવો શોભા દેતો હોય. મારી પાસે છોઠી નીકળે તો એમાં બોલે છે ને એ ભાગ સંત્યાર રાઈટ કે દિલ્હી કે પણ તું રાઈટ કે નહીં તો કે હું બેન મળું હાલ બે દીધું તો 12 કલાકનું રાઈટ તો 12 કલાક નહીં. આપણે એ રાઈટ દે કાંઈ લેવા જવાનું, દુઃખ સુખાય કાંઈ લેવા જવાનું, લાભાની કાંઈ લેવાનું, માનવ પણ કાંઈ લેવા જવાનું, રાગદેવ સાહેબ કાંઈ લેવા જવાનું છે, મરણ જન્મ આવે કાંઈ લેવા જવાનું છે. આપણે એક હતું મુજે કામ ઈશ્વર છે, जगत रूठे तो रूठन, धरी सिर पाप की मटकी, मेरे गुरुदेव झटकी, ब्रह्मानंद ने पटकी, अगर फोटे फोटन दे मुझे काम ईश्वर से, जगत रूठे तो जन तकलीफ भले के चढ़ती हो भले चढ़े. हाँ, આપણે તો તકલીફના ફડકો બહુ મોટો, આપણે કંઈ જોતું નથી. આની અંદર મન કે આમાં મને અખાઈમાં રાખવો હોય તો આવું તારી લાલ ગોપી
મારું નામ લાલ ગોપી તો કઈ કહેતા નહીં, હું કહું છું તમને. અરુણ લાલ, લાલ ગોપી. માય નેમ ઇઝ રેડ ગોપી. હા, લાલ ગોપી. અને આમાં જ્યાં જો એ લાલી મેરે લાલ કી सब घट रही समय लाली देखन में चली तो मैं भी हो गई ये मागी नदीना પાનમાં જેમ લાલી રેખાઓ નીકળે એમ નીકળે. એક વાત છે, આ વાર્તા નથી હો કે ઘડીક વાર બેન આનંદ કરીને છૂટા થઈ ગયા. અખંડ આનંદ કાયમ ટકનાનો સુખ જતો હોય તો તમારા ઘટમાં જે બોલે છે એને ગોતી લઈ જાઓ. નર્મદા કિનારે 33 કરોડ દેવતા છે, એને ભૂલી ગયા. અમારતા આંખ તમને જોવાતા એટલે, પણ તમારા આંખ કોને જોવો છો? એક મંદિરમાં જવાનું, તમારે આંખ કોને જોવો છો? તમે આંખ કોને? શંકરને કઈ થાય? શંકર તમને ત્રસે છે, શું જતું? મારે બે છે, હું તને જોઉં પણ તું કોને જશ? બધી આંખમાં જે જોવે છે, બધી આંખમાં, આખા વિશ્વની તમામ આંખમાં એક જ જણો જોવે છે, જે દ્રષ્ટા છે. દ્રષ્ટિનો દ્રષ્ટા એટલે જોવા વાળો. એમાં તમે દ્રષ્ટામાં દ્રષ્ટિ રાખશો તો ધ્યાન પ્રગટ થાય છે. અને દ્રશ્ય દેખાય છે એમાં દ્રષ્ટિ રાખશો, બધા એમાં દ્રષ્ટિ રાખે છે. કેવી સુરવાલ પહેરી છે, કેવી ચોલી પહેરી છે, કેવું પહેર્યું છે, હાથમાં કેવું પહેર્યું છે, પગમાં કેવું પહેર્યું છે. હા, તો વિચાર પ્રગટે, બીજું કાંઈ નહીં. વિચારની હોડ કરી હોય ને તો આ બધું દેખાય છે ને એ જોવું. અને ધ્યાનને પ્રગટ કરવું હોય તો અંદર જે જોવે છે ને એમાં દ્રષ્ટિ રાખવી. બેડો પાંચસો છે એટલે જે દીઠો તે દીઠા જેવો અમૃત પે અતિ મીઠો રે, સાંભળ સૈયર સુરતા ધરીને આજ મેં નહીં જોઈ. અને કૃષ્ણ સિવાય સમાન દેવતા કોઈ છે જ નહીં. અમારો ધણીથી વખાણ થયું, તપાસી લેવાનું તમારે. કૃષ્ણ મંદે જગત બપોરના 12 વાગે દ્વારકામાં બપોર છે અને 8 પ્રકૃતિ બીજોનું નાખે પગ ચપ્પી કરનું કોઈ કાંઈ કાંઈ. આ બાવાને કોઈ સાંભળે, આ બાવાને કોઈ સાચવે, આ બાવાને ક્રોધ ન થાય એવું કરે. આ બાવાની મનમાની કોઈ કરવા દે એ સંસ્થામાં પૈસાની ચોરી છે. એ ઊભી થઈ એની અટારીમાં જઈને તો ખોરા માંગણના પેટનો અને કે બાવન ગયા છે એની મનમાની કરે, એને ક્રોધ ન થાય એવું કરે. ના રે બાપા, હરકતા પકડાય, હરકતા નો પછી વૃંદાએ જોયું, ઉપજાએ જોયું, જાંબુવતી જોયું, લક્ષ્મીએ જોયું, ગંગાએ જોયું, એકો એક રૂકમણીઓ જોયું. એમાં રૂકમણીની કોઈ જ પ્રશ્ન નહીં. કોણ છે તો બાવો છે રોડ ઉપર, અને એની મનમાની કરવા દેવાની. મનમાનીમાં શું કરે શું પડે, અને એને ક્રોધ ન થાય એવું કરવાનું, અને એને હાંચવવાનું પાછું. એટલે કૃષ્ણ આપણે હાંચવશું કે ના ખબર નહીં ને એને હાંચવાય, હરકતા પડાય એ ના આપણે 56 પગથિયાની એથી સીડી ઉતરી અને રોડ. આવો બબજી, આવો 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 આવો. એ તું હાચી છે? હા હાચી છે. મને ક્રોધ થાય એવું નહીં કર ને તો હું નહીં ન કરું. મારી મનમાની કરવા દઈશ તો કે હા હા તો હાલ આવો, હાલ આવો. આવ્યા એટલે પગથિયે કુંડા નામ એક કુંડું આમ નાખ્યું ને એક કુંડું આમ નાખ્યું.
તોડ ભાંગ ભાંગ તૂટ કરવાની. બોલવાનું તો કાંઈ છે નહીં. આ છે કરીને આપણે નક્કી કરી દીધું. હા કરી દેજે. કને માં વાંધો નહીં બેન વાત કરે. થઈ ગયું બેટા વાત થઈ ગઈ. જરૂરી હોય તો तो क्या मैं बेहो बाप क्या तो क्या मैं क्या सोना नो शेयर संचन या तो मारे सोना नो शेयर संचन बाजू में बीजू कोई બેહાડ્યા. હવે આપણી ઘરે પહેલી વાર જમતું હોય આપણને ખોરાકની ખબર ન હોય એટલે રસોઈ કરી હતી તો બધાયનું ઢાંકણી ગયું બાબો અને બધા જેટલા સ્ટાફ હતા ને બધા દુઈ ખાડ્યા. આ મયુર અહીંયા જમવા બેહાડી અને આ જેટલા આવ્યા છે એટલે બધાનું ખાઈ જાય તો પાછી રસોઈ તો કરવી ને. એમ કૃષ્ણ એ ઓલા બાબાને જમાડ્યો જેટલા હતા જમવાના બધાનું ખાઈ જાય. હાંજે વહેલું કરી નાખતું. આ કારના પેટ નો છે જેટલું ખાય છે ભલે ખાય કાંઈ વાંધો નહીં. કાર ડબલ કરજો. હા જેવેલું કહી ખાધું બધા બીજે ડબલ રાખ્યું તો નથી ખાવું લે. હવે ક્યાં નાખવું એટલે જેવું છે જવું રહું પછી શું થાય. હા એક ચીજ હારી નો કરોડનો આશ્રમ છે. હવે એની ગણતરીને આશ્રમમાં કરોડ ભાંગ કરવું હાલે. હે એક વાત છે હું જાતો જ નથી કોઈને અને મન ટેવ છે બગાડી નાખવાની. એવા ચોકડીઓમાં જન્મ છે તોડી નાખ ભાંગી નાખવું કરો. હા એવા ચોકડીઓમાં જન્મ છે તો બેન શું કરો નથી જાતો. હા એને કોઈ મને કહે જ નહીં. તાવને કોઈ કહે આવ બેટા આવ એ મને કોઈ કહે જ નહીં આવતો મારો બોલે જો આને કે એને કે ના એ ખબર જ છે ખબર જ છે. આ એક વાર ચડાવો અને જોવો તો હા જેમ જેમ કહું છું. હા એટલે હું જાતો નહીં. બધા ફરે ને એમ ભૈરા છે આમાં બધા શું કરું. કેવું સારું તમને એક જ વાર તેડાવવાનું. હા ઉત્પાદ પછી કેવો પછી ઘટના એવી કઈ હતી બધી એમના કિરાની મળે ત્યાં આરોપતા ફેકડા છે પાછી છે ના પાડતા હતા અમને કે તમે એને ચડાવો. આપણા ઘરમાં રહી આપણા ઘરનું બધું ભાંગ તૂટ કરી અને મનમાની કરી પાછું ક્રોધ નો થવા દેવો જોઈએ. એટલે હવે આ કેવું કહેવાય એમાં હે કૃષ્ણ મારે હવે જવું છે. રોકાવું ને કે ના રસ મંગાવ. તું રસમાં બેસ ને તો કે હા એટલે એ રસ લઈ આવો. અનિરુદ્ધ ને પ્રદ્યુમન રસ લઈને બહાર ગયા હતા. હવે સ્કૂટર બે હોય તો એક નેરસી લઈ ગયો હોય એક પાઠ લઈ ગયો હોય થોડી વાર તો લાગે ને. હે તો કેમ આવતો નથી રસ. છોકરા બહાર ગયા છે લઈને તો કે ગાડા લે આવ્યો. પણ અત્યારે આ ખેડૂતને કામ આવતા હોય એટલે કે વઢિયાર નહીં લઈ ગાડું લઈ જાઓ. ગાડું લઈને આવ્યા તો દેખાડા કરે કેવા
કેમ ગાડામાં વાર લાગે છે? ગાડા તો હોય ખેડૂત બધાય છે, પણ વઢિયારા કોઈ નથી. એટલે કે આ તોડ તારી બાયડી રૂકમણી એ માઠણ બાઈ છે, એ જોતે ને બાટલો પહેરે છે, લેંગો નાખે છે. તમે બે માણસ વઢિયારા જ છો, બે જોઈન્ટ થઈ જાય. આ થોડી ભજન ગાય. ગોવિંદ ગુરુ ને અધિક માનજો, વેદ પૂરે છે જેની શાખા, વેદ પૂરે છે જેની શાખા. કૃષ્ણ રૂકમણી રથે જૂતાણા, માલી પાસ બેઠા, ગુરુ દુર્વાસા, મન તું જડ કરી લે વિશ્વાસા, તારી પૂર્ણ હોય સભાષા. એટલે બે જણા પેલા બીજી રૂકમણીએ કાંધાય પાડી દીધું. રૂકમણી હવે એમાં બપોરનો ટાઈમ, તરસ કેવી લાગે તમે જુઓ ને. અને કોઈ પણ સ્ત્રીના પતિને જ કે બીજા કોને જરા કર બેટા જાજો ને. સ્વામી મારે પાણી પીવું છે. એક ડગલું હલાવી અને પાછું વાળી બાપુ પદ્માસનમાં બેઠો ધ્યાન કરી અને કેમ ઉઠાડવું. એ થોડીક ગાડું ઊભું રહી, જમણા પગનો અંગૂઠો દબાય, જમીનમાંથી ગંગાજી હાલતા તો પીવાય. પીધું પાણી, ચડબાવાય ક્યારે આવી ખોલી ક્યારે જોઈ લીધું, મળી ગયો તરિયાળ ઉતરી ગયું. અને પાણી પી લીધા પછી હાયલું કાઢું. 2 કિલોમીટર ગયા પછી રૂકમણી કીધું, તમને કાંઈ ખબર છે કમળનયન? એ શું? આ ગાડું હરવું નથી લાગતું. જ્યાં આમ જોઈ ઉતરી ગઈ. અરે આ બાબત ઉતરી ગઈ. હવે તો બિલકુલ આવી ગયો. અને હું એને મનાવી બોલું પાછો તો કે હા રૂકમણી આ ઉભી રહી ગયો. કેમ બાપજી? એ તો બહુ ખેલો છો. મને પૂછ્યા વરસાદથી પાણી કેમ પવાય બાઈડીને? માનસી ઉતારસમાં ભૂલ થઈ ગઈ બાપજી. મને નો કે કોને કે તરસ આવી ગઈ હતી હલાતું. હવે મારે ખીર ખાવી છે અત્યારે ને અત્યારે. એક કાળું ડેગડું અને એને સાથે 4 નો પણ લઈ આવજો ને ખીર ખાવી છે મારે. રૂકમણીયા ડો આમ અને કૃષ્ણ ગયા ને સામા. એકને ટ્રક ફૂલો જે કોઈ ચારણના ડોસીમાં આટલું ઓછું ઓઢી કોણ છે ભગવાન? અંદર આય અંદર આય. મારા ગુરુને ખીર ખાવી છે, થોડીક બનાવી દઈશું. થાય એટલી વાર લાગે બનાવી દો. ચોખા ધોઈ શીખવું છે એટલું ઉતારે. કાળો હાંડી મૂકી આખો મહિના ચોખા થઈ ગયા. અંદર હાકર નાખી દીધી. લઈ જા કે આવ ભાઈ
જય થઈ ગઈ એટલે કે એ ભાઈ આ લઈ જા ખીર તારા ગુરુને ખવડાવી દે લઈ ગુરુજી કે આ ખીર આવી છે એકદમ મુખર એમાં આમ કરી પાછું કોકડું કહી દે હવે કે સાંભળી લે જો તારી માં એ જૈનો તો થઈ જાય અને હું કરતો ડાયટમાં શબ્દનો પારખી બનજે શરીરનો કોઈ પાર્ટ ખીર ચોપડા વગર નો રહેવો છે ચોપડી દે સમજાણો હા આંખ બંધ કરી અને કૃષ્ણ કપડા કાઢી એને કોઈ હતું ના ઉપર આગ નીચે નાગો પૂગો થઈ અને આખા શરીરે બાર ધણીએ ખીર ચોપડી ખીર બધી ચોપડાઈ ગઈ ખાલી થઈ હાવ નાગો પૂગો થઈને બધી ચોપડી હા ગુરુજી ખીર ચોપડાય લઈ નથી ગયું કઈ ના એટલે આંખ ખોલી આમ ઉપરથી આંખમાંથી પીળો પ્રકાશ નીકળો આ દીવાનો પ્રકાશ આ દીવાનો પ્રકાશ છે ને એવો નીકળ્યો ચોપડવા માંડ્યો ચોપડવા બધું ચોપડાઈ ગઈ અને ઉપરથી પ્રકાશ વજ્રનો જ્યાં પગના તરિયા પાસે ધ્યાન ગયું અરે રે કૃષ્ણ મેં તને કીધું તું કે કોઈ જગ્યા બાકી ન રહેવી જોઈએ અને કે ગુરુજી કોઈ જગ્યા બાકી નથી બધી ચોપડી છે તો હું ખોટું બોલું છું ના તમે ખોટું ન બોલતા આવો પણ ગુરુદેવ તે પગના તરિયા છે ને હવે એ તરિયા નિર્જન થશે ને તઈ તારું નિર્જન થાય છે ત્યાં તને કોઈ મારી નહીં હતી હવે શબ્દનો ઉપયોગ તમે બધા કરો છો જ્યાં પીડા કમળાની વાત નથી હો હા શબ્દનો સંગ કેટલી વાર રાખો છો ઓલી વિલાસ મને કે ક્યાં ગઈ વિલાસ હા ઠીક એ મને કે તમે અમેરિકા ગયા બાપુ તો મારી આ ન આવો ને તું ઓળખી લઈ છે તો આવીશ હું જોઉં નહીં શબ્દ છે ને સર્વાંગી માથો કયો ને તો શબ્દ લખો ને પછી જેટલા પાઠ છે બધા લખવાનો શબ્દ છે બધા પાઠ હાજર છે શબ્દની વાત છે જૈસા દીપક ધરા મંદિર મેં વૈસા શબ્દ કા રંગા દેખા હો તો કઈ બતો મોતી કૈસા ઘટના એવી ઘટી અને જાતારી એ કોઈથી ગઈથી નહીં થાય કોણ રૂપમાં તારે વાળ બહુ ખરે છે ભાઈ મારા પલક ઉપર કેટલા બધા નાખા હા હું બેઠી હતી પણ હાલે હા મેદાન વાળ ખરતા લાગે નાટક કરવી છે ભાઈ હા હા હીરાને કહું છું હોનીની બાઈને અમારા મહેન્દ્ર કુમારની ઘરેથી છે બેન છે મારી હા ફેર તો પડે ને બાપા ગોલ છે માં હું થોડીક વાત તો હજી કરી લઈશ બોલાતું નથી તો એ કરી લઈશ
હવે એમાં એવું થયું નારદીઓ આવ્યો બરાબર અને નારદીઓ ગયો એ સત્વામાં રૂમ સત્વામાં બધા તપેલામાંથી જમાડે છે કૃષ્ણ જમે છે અને રીંજણો નાખે છે તો કે આ બે જમે છે ને બે માણસ વૈદ માણસ જાઓ લાઈ કબજા પાય જાઓ અહીંયા ઓલી પગચંપી કરે છે લાઈ જાંબુવંતી પાય જાઓ ત્યાં ઓલી ક્રિયા બીજી એમ આઠે પાય જુદું મારું બેટું આ ખરી મજા તો આ જ કરે છે અમે બામણના પેટના કાયરો હોય આ પૈણો છે તે ખરી મજા તો આ જ કરે હવે કમરી હોય પીંડા રાખ્યો અને અહીંયા દુર્વાસન થયું છે ત્યાં આપણે બ્રાહ્મણ થઈ અને તે રાણના ઝાડ નીચે રાણનું ઝાડ આવે રાણનું ત્યાં તપ કર્યું તો અને મેં આમ નારાયણ નારાયણ કીધું પાડી દે બેટા આ મોટી સીટ હોય એવું તો દે છે ના ક્યાંક થઈ જાય છાસ વીધી ને ના 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 ગરમ છાસમાં જીરાની ફોતરી અટવાઈ અટકાઈ નહીં હોતો નહીં હોતો ના ચાલે પછી ઘટના એ ઘટી પાછો આવ્યો દુર્વાસ સમજી ગયો એટલે એના બાપને કીધું પિતાજી એને વાસુદેવ કહે શું વાસુદેવ શું તો કે એ વાસુદેવ આ દુર્વાસા છે એને પરણવાનો ભાવ થયો છે એટલે કે સુભદ્રા તો અર્જુનને મેં આપી પણ આપણી બીજી દીકરી છે ને એકાનંસા ગયા દુર્વાસા કૃષ્ણને બે એના નામ એકાનંસા પછી ઘટના એવી ઘડી ઘડિયા લગન લીધે નારદને બોલાવી ગંધર્વ લગન ચાર વિદાય કરી ત્યાં પિંડારામાં તાંબાનો આખો કુંડ છે મહાપ્રભુજીની બેઠક ખીરાને ઝાડ પાન ખાતું એ વખત કરતો આ બોલ નો ના ના કાંઈ ઘર નો કરું નો કરું કૃષ્ણ હું કરું કોઈ દી નો કરું તું લખણ ખોટો છો સમજો હું કોઈ દી નો કરું પહેરાવા પછી અંદર દ્વારકા બીજ જોઈ લો બેઠા દીકરી છોકરી હાથ એકાનંદતા બેઠા તો જાય નહીં મરી ગયો દુર્વાસા અંદર અને ગયો ને તો કે નારદના કહેવાથી થોડુંક વાતાવરણ આવી ગયું હતું પણ મારે કઈ પડ્યું તું મારી બેન ને હું તાર ભાઈ અરે તમે આવા ના પવિત્ર ઘરે વહી જાઓ કા તમે આવી રહ્યો હું આવી નહીં આવું નાના ઝાડ નીચે કેળું મેલું કરે ને એટલે કેળું આવ્યા એટલે કે શું તો કે હું ગંગા જઈ પવિત્ર છું
મરી ગયો આવ્યો જ નથી મારી પાસે ઘોંઘોટ ખોલવા તો પડે ને. હા આ ઘોંઘોટ કર્યો હોય તો ખોલવા તો પડે ને. ખોલવા જ આવ્યો નથી. આવ બેન આવ આવ દીકરી. આવો મારી આવો માતાજી આય આવતી જગ્યા થઈ ગયા ઓ કરાઈ રાગા થઈ જાય બધા. ઓ કરી દે રાગા થઈ જાય જગ્યા એમ કરાય છોડી ઠીક બરાબર. હો એટલે તરત જ જગ્યા થઈ જાય. હા તો દીક આવડી જાય બધી. હા કે લઈ જા મારી ગુણબાન કે બરોબર ખુરશી દે બેટા. આવો વિજયભાઈ. દેખાદેખી કરવાનું જાય ને રોજુ કહેવાય એમને મોકલી જાય. પછી ગોળતું ને કે આ બાકી કાંઈ નહીં. એટલે સત્સંગ છે ને વાર્તા નથી. મૂળ વાતો પાછા વયા જાય કે આ બોલે છે ને એને માતાઓ ગોતી લે છે. મોટું નથી બોલતું, જીભડી નથી બોલતી, જીભડી નથી બોલતી માં, મોટું નથી બોલતું, બોલે છે ને એને ગોતલે છે. જો બોલે એ આત્માને ઓળખાવી ના એમ કે ને એ જે બોલો ને એને ઓળખી લેવાય. આપણે પૂછે કે બોલો છો એ છો આ નખથી શીખ સુધીમાં ક્ષમા ગોતી લઈ જતું કોને ગોતી લઈ જતું એનું પોતે મળતો આવો નકરી મજા છે. નથી આધી નથી વ્યાધિ નથી ઉપાધિ કુટે પડે છે બધા. મારી તો થોડું બોલી તને લોકો લાગે નથી આને કાઢી કાઢી તું મારી તને કઈ ભાવ છે બોલવાનો? હા ગોરધનભાઈ તમે થોડોક સત્સંગ અરે બોલ એ બેન તકલીફ છે એટલે ના પાડે છે. મેં કર્યો સત્સંગ કર્યો. અરે ઘણો બધો સત્સંગ કર્યો. પાણી આપો ને એ પાણી આપી પાણી દે મારે દુખે છે ને દવા કરવી છે માતા દવા નાગરનું પાન તો છે. હા તો ઉકાળો કરી દઈએ તમે નાગરનું પાન છે. પાન છે ઘરેથી લઈ આવ્યા છે. સુવા ટાઈમે પી લે છે. હા ભલે પાન મોરું મહારાજ બોલ્યો ભાઈ આ કામ એ કામ મારું નથી.